मॉर्निंग क्लास आज આપણે ભણશું રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં લાસ્ટ ટોપિક મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એના ફંક્શન્સ શું છે? તો ધ ફંક્શન્સ ઓફ ધ મેલ રિપ્રોડક્ટિવ ઓર્ગન્સ આર ધ ફર્સ્ટ ફંક્શન ઇઝ અ પ્રોડક્શન, મેચ્યુરેશન એન્ડ સ્ટોરેજ ઓફ સ્પર્મેટોઝોઆ. મીન્સ કે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું ફર્સ્ટ ફંક્શન શું છે? તો કે એ શું કરે છે? તો કે સ્પર્મનું પ્રોડક્શન કરે છે, પછી મેચ્યુરેશન મતલબ કે મેચ્યોર કરે છે, એન્ડ સ્ટોરેજ કે સ્પર્મનું સ્ટોરેજ કરે છે. બરાબર. તો ફર્સ્ટ ફંક્શન શું છે? પ્રોડક્શન, મેચ્યુરેશન એન્ડ સ્ટોરેજ. Then second function is a delivery of spermatozoa in a semen into the female reproductive tract. मीन्स કે જે સ્પર્મ છે એને સિમેન દ્વારા શું કરશે? ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, ફિમેલ રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ છે એમાં ડિલિવર કરશે. બે ફંક્શન છે, એક તો પ્રોડક્શન કરવાનું, બીજું ડિલિવરી કરવાનું. બરાબર. તો આ શું હતું મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમનું ફંક્શન. તો સૌથી પહેલું ઓર્ગન જોઈએ સ્ક્રોટમ. The scrotum is a pouch of pigmented skin, fibrous and connective tissue and smooth muscles. મીન્સ કે સ્ક્રોટમ છે શું છે? તો કે એક પાઉચ જેવું સ્ટ્રક્ચર છે અને કોનું બનેલું છે? તો કે ફાઇબ્રસ એન્ડ કનેક્ટિવ ટિશ્યુ, ફાઇબ્રસ કનેક્ટિવ ટિશ્યુ એન્ડ સ્મૂથ મસલ્સ. It is divided into two compartments, each of which contains one testis, one epididymis and the testicular end of a spermatic cord. કે આ જે સ્ક્રોટમ છે એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે અને એના જે પાર્ટ્સ છે એની અંદર શું આવેલું છે? તો કે each one testis, one epididymis and the testicular end of spermatic cord. It lies below the symphysis pubis, in front of the upper part of the thighs and behind the penis. એ ક્યાં આવેલું છે? તો કે symphysis pubis ની below, in front of upper part of thighs and behind the penis. Then the second is the testis. તો testis છે એ ક્યાં આવેલું છે? સ્ક્રોટમ ની અંદર જ આવશે. The testis are the male reproductive glands and are the equivalent of the ovaries in the female. કે testis છે શું છે? તો કે એક પ્રકારની ગ્લેન્ડ છે કે જે મેલ રિપ્રોડક્ટિવ ગ્લેન્ડ્સ છે અને એનું કામ શું છે? તો કે જેમ ઓવરીસ નું જે કામ છે એ સેમ કામ છે. ઓવરીસ નું શું કામ છે? ઓવમ નું પ્રોડક્શન કરવાનું. એ જ રીતના ટેસ્ટિસ છે એનું શું કામ છે? તો કે સ્પર્મ નું પ્રોડક્શન કરવાનું. They are about 4.5 cm long, 2.5 cm wide and 3 cm thick. કે એની જે લેન્થ છે કેટલી છે? 4.5 cm long, 2.5 cm wide and 3 cm thick and are suspended in the scrotum by the spermatic cord. કે એ કોના ક્યાં આવેલું છે? તો કે સ્ક્રોટમ ની અંદર આવેલું છે. કોની જોડે? સ્પર્મેટિક કોડ જોડે. તો એનું જે આપણે જે ટેસ્ટિસ છે એના 3 લેયર છે. They are surrounded by 3 layers of tissue, tunica vaginalis, tunica albuginea and tunica vasculosa. તો સૌથી પહેલું છે tunica vaginalis. તો tunica vaginalis એ શું છે? This is a double membrane forming the outer covering of the testis. કે એ છે શું છે? તો કે ટેસ્ટિસ નું બહારનું જે કવર છે, બહારનું જે લેયર છે એ છે tunica vaginalis. સેકન્ડ લેયર છે tunica albuginea. તો tunica albuginea છે શું છે? This is a fibrous covering beneath the tunica vaginalis. મતલબ કે જે tunica vaginalis છે એની વચ્ચેનું મિડલ લેયર આવેલું છે અને કોનું બનેલું છે? ફાઇબ્રસ નું. એન્ડ ત્રીજું છે tunica vasculosa. This consists of a network of capillaries supported by delicate connective tissue. કે જે થર્ડ લેયર છે tunica vasculosa એ કોનું બનેલું છે? તો કે એની અંદર કેપિલારીસ આવેલી છે અને કનેક્ટિવ ટિશ્યુ નું બનેલું છે. સૌથી બહારનું લેયર છે tunica vaginalis છે. પછી સેકન્ડ લેયર છે tunica albuginea એ કોનું બનેલું છે? ફાઇબ્રસ ટિશ્યુ નું. અને tunica vasculosa એ કોનું બનેલું છે? કનેક્ટિવ ટિશ્યુ નું. તો સ્ટ્રક્ચર જોઈએ ટેસ્ટિસ નું. તો ટેસ્ટિસ ના સ્ટ્રક્ચર માં શું આવશે? In each testis are 200 to 300 lobes. કે એની અંદર 200 થી 300 lobes આવેલા છે. And within each lobules are 1 to 4 convoluted loop of germinal epithelial cells. કે each lobe છે એની અંદર શું આવેલું છે? તો કે 1 to 4 convoluted loops આવેલા છે epithelial cells ના. એને શું કહેવાશે? seminiferous tubules. કે ટ્યુબ જેવું સ્ટ્રક્ચર છે. બરાબર. કોઇલ્ડ જેવું સ્ટ્રક્ચર છે એને શું કહેવાશે? seminiferous tubules. It leaves the scrotum as the different duct.
કે આ જે ટેસ્ટિસ છે એ શું કરે છે તો કે સ્ક્રોટમને એઝ એ ડક્ટ તરીકે કામ કરે છે. એને શું કહેવાશે વાસ ડિફરન્સીસ in the spermatic cord. Blood and lymph vessels pass to the testis in the spermatic cord. કે જે ટેસ્ટિસ છે એની અંદર બ્લડ અને lymph vessels છે એ કોના દ્વારા આવે છે spermatic cord દ્વારા. તો ટેસ્ટિસ છે એનું ફંક્શન શું છે તો ટેસ્ટિસ ના ફંક્શનમાં શું છે તો સ્પર્મેટોઝોવા મતલબ કે સ્પર્મ are produced in the seminiferous tubules of the testis and the mature as they pass through the long and convoluted epididymis where they are stored. એ છે શું છે તો કે ટેસ્ટિસ છે એની અંદર સ્પર્મ છે એનું પ્રોડક્શન થાય છે અને મેચ્યુરેશન થાય છે અને એના પછી એ ક્યાં પાસ થાય છે એપિડિડાયમિસ માં પાસ થાય છે. તો બ્લડ સપ્લાય લિમ્ફ સપ્લાય અને નર્વ સપ્લાય જોઈએ. તો બ્લડ સપ્લાય છે ટેસ્ટિસમાં કોના દ્વારા થશે તો કે ટેસ્ટિક્યુલર આર્ટરીઝ branches from the abdominal aorta just below the renal arteries. કે આર્ટિયલ જે ઓક્સિજન સપ્લાય છે કોના દ્વારા આવશે ટેસ્ટિક્યુલર આર્ટરીઝ દ્વારા આવશે અને ટેસ્ટિક્યુલર આર્ટરીમાં પણ બ્લડ ક્યાંથી આવશે એબ્ડોમિનલ આયોટાથી. Then venous drainage. તો venous drainage છે કઈ રીતના આવશે તો testicular veins passes into the abdominal cavity into the inferior vena cava. કે venous drainage છે એ કોના દ્વારા થશે તો કે testicular vein છે એ abdominal cavities ને બ્લડ આપશે અને ત્યાંથી inferior vena cava માં. Then lymph drainage. તો lymph drainage છે એ કઈ જેવી રીતના arterial supply થશે સેમ થશે lymph supply. This is through the lymph nodes around the aorta. કે જે abdominal aorta છે એના દ્વારા શું થશે lymph drainage થશે. Then nerve supply. તો nerve supply છે કોના દ્વારા થશે this is provided by the branches from the 10th and 11th thoracic nerves. કે nerve supply છે કોના દ્વારા થશે thoracic nerves દ્વારા. આ શું હતું ટેસ્ટિસ. હવે જે ટેસ્ટિસ છે એના પછીનું સ્ટ્રક્ચર છે સેમિનલ વેસિકલ્સ. The seminal vesicles are a two small fibromuscular pouches 5 cm long lined with the columnar epithelium and lining on the posterior aspect of the bladder. કે seminal vesicles છે શું છે તો કે એ પાઉચ છે two small fibromuscular pouches અને એની જે લેન્થ છે કેટલી છે 5 cm long and lined with the columnar epithelium in the posterior aspect of bladder. કે ક્યાં આવેલું છે બ્લેડર ની પાછળની સાઈડમાં અને એનું ફંક્શન શું છે the seminal vesicles contract and expel their stored contents. જે સેમિનલ વેસિકલ્સ છે એનું શું કામ છે તો કે એની અંદર કોન્ટ્રેક્શન થશે અને એની અંદર જે સ્ટોર્ડ કન્ટેન્ટ મતલબ કે જે સેમિનલ ફ્લુઇડ છે એને એક્સપેલ કરશે બરાબર. તો એમાં શું આવશે કન્ટેન્ટ્સમાં તો કે the seminal vesicle contract and expel their stored contents seminal fluids during ejaculation. મીન્સ કે જ્યારે ejaculation ની પ્રોસેસ થશે ત્યારે seminal vesicles છે શું કરશે seminal fluid છે એને બહારની સાઈડ મોકલશે. The seminal fluid which forms a 60% of the volume of semen. કે જે seminal fluid છે એની અંદર 60% શું આવેલું હોય છે semen આવેલું હોય છે is alkaline to protect the sperm in the acidic environment of the vagina. કે જે semen છે શું કામ કરે છે તો કે alkaline નું કામ કરે છે sperm માટે કેમ કે જ્યારે sperm છે એ વજાઇનાના એસિડિક એન્વાયરમેન્ટમાં જશે ત્યારે sperm છે એનું કિલ ન થાય એના માટે જે સેમિનલ ફ્લુઇડ છે શું કરશે આલ્કલાઇન નું કામ કરશે અને સ્પર્મ છે એને પ્રોટેક્શન આપશે વજાઇનામાં રહેવા માટે. Then ejaculatory ducts. તો ejaculatory ducts છે પણ કઈ રીતના કામ કરશે એઝ અ ગ્લેન્ડ જ કામ કરશે. They passes through the prostate glands and joined into the prostatic urethra carrying a seminal fluid and spermatozoa to the urethra. તો કે ejaculatory duct છે એનું શું કામ છે તો કે શું છે તો કે prostate glands છે એની સાથે પાસ થાય છે અને ક્યાં જોઈન થાય છે યુરેથ્રામાં prostatic urethra and they carry a seminal fluid and spermatozoa to the urethra. મતલબ ejaculatory duct છે એનું શું કામ છે તો કે જે seminal vesicles છે એમાંથી જે seminal fluid છે અને spermatozoa છે એને લઈ અને યુરેથ્રા સુધી પહોંચાડવાનું. The walls of the ejaculatory ducts are composed of the same layer of tissue as the seminal vesicles. Means કે જે seminal vesicles જે લેયરના ટિશ્યુ થી બનેલું છે એ સેમ વસ્તુથી ejaculatory ducts બનેલી છે. ખાલી ejaculatory duct છે એનું શું કામ છે તો કે એ છે એ seminal vesicles થી seminal fluid અને spermatozoa ને લેશે અને યુરેથ્રા સુધી પહોંચાડશે. એ કોનું કામ છે ejaculatory duct નું. એના પછી આવશે prostate gland. તો prostate gland છે શું છે
The prostate glands lies in the pelvic cavity in front of the rectum and behind the symphysis pubis. કે prostate gland છે ક્યાં આવેલી છે તો કે rectum અને symphysis pubis ની વચ્ચે, બરાબર, in front of rectum and behind the symphysis pubis. અને એનું ફંક્શન શું છે? The prostate gland secrete a thin milky fluid that makes up about 30% of the volume of semen and gives it its milky appearance. કે જે prostate gland છે શું કરે છે તો કે એ શું છે મિલ્કી ફ્લુઇડ છે અને શું કરે 30% ફ્લુઇડ છે એ prostate gland બનાવે છે સીમેન નું, બરાબર. આપણે આગળ જોયું કે 60% ફ્લુઇડ છે એ કોણ બનાવે છે? સેમિનલ વેસિકલ્સ બનાવે છે અને જે 30% ફ્લુઇડ છે એ કોણ બનાવે છે? પ્રોસ્ટેટ ગ્લેન્ડ બનાવે છે. The 30% of fluid of the volume of semen and gives it a milky appearance. અને એ શું આપે છે? મિલ્કી અપિયરન્સ આપે છે. Then urethra. The male urethra provides a common pathway for the flow of urine and semen. કે જે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એમાં જે યુરેથ્રા છે એનું શું કામ છે તો કે એમાં કોમન પાથવે છે, કોમન વે છે યુરિન અને સિમેન માટેનો. જ્યારે આપણે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમમાં જોયું હતું કે યુરિન અને સિમેન માટેનો જે પાથવે છે, યુરિન અને જે વજાઇનલ પાથવે છે એ બંને કેવો છે? અલગ અલગ છે. જ્યારે મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એમાં બંને જે પાથવે છે એ એક જ છે. ઇટ ઇઝ અબાઉટ 90 to 20 સેન્ટીમીટર લોંગ છે. જે યુરેથ્રા છે એની જે લેન્થ છે કેટલી છે? 90 to 20 સેન્ટીમીટર લોંગ. ઇટ હેઝ અ હોલો ટ્યુબ from the base of the bladder and line with the mucous membrane. કે યુરેથ્રા છે શું છે તો કે એક ટ્યુબ છે અને ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બ્લાડર થી. અને એની જે ઉપરનું જે લેયર છે કોનું બનેલું છે? મ્યુકસ મેમ્બ્રેન નું. આ શું હતું? યુરેથ્રા. યુરેથ્રા છે એનું કામ શું છે તો કે યુરિન અને સિમેન માટેનું સેમ એક પાથવે છે. એની જે લેન્થ છે કેટલી છે? 90 to 20 સેન્ટીમીટર અને ક્યાંથી સ્ટાર્ટ થાય છે? બ્લાડર થી સ્ટાર્ટ થાય છે અને એ કોનું બનેલું છે? મ્યુકસ મેમ્બ્રેન નું. પછી તો કે પેનિસ. The penis has a root and shaft. જે પેનિસ નું જે સ્ટ્રક્ચર છે એને બે પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે, રૂટ અને શાફ્ટ. The root anchors the penis in the perineum and the shaft is the externally visible. The root છે શું છે? એ અંદરનું જે સ્ટ્રક્ચર છે એ છે અને એ ક્યાં સુધી આવેલું છે? પેરિનિયમ સુધી આવેલું છે. The shaft મતલબ કે જે શાફ્ટ ને બીજું શું કહેવાશે? બોડી કહેવાશે અને એ એક્સટર્નલી વિઝિબલ છે. The movable portion of the organ. અને કેવું છે? ઓર્ગન મૂવેબલ પોર્શન છે. It is formed by 3 cylindrical mass of erectile tissue. કે જે પેનિસ છે કોનું બનેલું છે તો કે 3 ટાઈપના erectile tissue નું બનેલું છે and smooth muscles. It is formed by a 3 cylindrical mass of erectile tissue. મતલબ કે 3 લેયર ના ટિશ્યુ આવેલા છે અને બીજું શું આવેલું છે? સ્મૂથ મસલ્સ. The erectile tissue is supported by a fibrous tissue and covered with a skin and has a rich blood supply. કે જે erectile tissue છે એનું શું કામ છે? The erectile tissue is supported by a fibrous tissue and covered with skin. એ કોનું બનેલું છે? fibrous tissue છે એની સાથે શું કરે છે? સપોર્ટ કરે છે અને આખું જે કવર છે કોના દ્વારા કવર થયેલું છે? સ્કિન થી. and has a rich blood supply. કે અહીંયા સૌથી વધારે blood supply આવેલું છે. The two lateral columns are called the corpora cavernosa and the column between them containing the urethra is the corpus spongiosum. આપણે આગળ જોયું ને કે 3 લેયર નું આ બનેલું છે. જે પેનિસ છે એ 3 લેયર નું બનેલું છે. એમાંથી જે 2 લેયર છે એ કોના બનેલા છે? કોર્પોરનોસા અને એક લેયર છે કોનું બનેલું છે? કોર્પસ સ્પોન્જીસમ. એ બંનેના નામ પરથી જ ખબર પડશે કે પેલું જે કોર્પોરા કવરનેસા છે એનું શું કામ છે તો કે એ બહારથી કવર કરે છે, જ્યારે બીજું જે છે કોર્પસ સ્પોન્જીસમ એ શું છે તો કે યુરેથ્રાની અંદર સ્પંજનું કામ કરે છે. તો it's a tip. It is expanded into a triangular structure known as the glans penis. કે જે પેનિસ છે એની અંદરનું જે ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર છે, આ જે ત્રણેય લેયર છે શું બનાવે છે? ટ્રાયંગ્યુલર સ્ટ્રક્ચર બનાવે છે અને એને શું કહેવાશે? ગ્લેન્સ પેનિસ. It is expanded into a triangular structure is known as a glans penis. Just above the glans the skin is folded open itself and forms a movable double layer. કે જે ગ્લેન્સ પેનિસ બને છે, જે 3 લેયર ભેગા થાય છે બહારની સાઈડ, ત્યાં શું બને છે? ટ્રાયંગ્યુલર શેપ બને છે. તો એ જે ટ્રાયંગ્યુલર શેપ બને છે એને શું કહેવાશે? ગ્લેન્સ
પેનિસ કહેવાશે. જસ્ટ અબોવ ધ ગ્લેન્સ ધ સ્કિન ઇઝ ફોલ્ડેડ અપોન ઇટસેલ્ફ, કે જે ગ્લેન્સ પેનિસ આવેલું છે ત્યાં શું છે, સ્કિન છે ફોલ્ડેડ થાય છે એન્ડ folded upon itself and forms a movable double layer, કે શું બનાવે છે, movable double layer બનાવે છે. અને એને શું કહેવાશે, it is the foreskin or prepuce. એને શું કહેવાશે, foreskin કહેવાશે અથવા તો prepuce કહેવાશે. જે ગ્લેન્સ પેનિસ છે બરાબર, જે શું બનાવે છે, ડબલ લેયર બનાવે છે, એને શું કહેવાશે, foreskin અથવા તો prepuce. તો આ શું હતું, પેનિસ. હવે એની અંદર બ્લડ સપ્લાય કઈ રીતના આવશે, the blood supply, the arterial blood is supplied by a deep dorsal and bulbar arteries of the penis which are branches from the internal pudendal arteries. કે જે બ્લડ સપ્લાય છે કોના દ્વારા થાય છે, તો કે ઓક્સિજનેટેડ બ્લડ સપ્લાય છે એ ડોર્સલ એન્ડ બલ્બ્યુલર આર્ટરીઝ દ્વારા થશે પેનિસમાં. અને એ જે બલ્બ્યુલર આર્ટરીઝ છે એ કોની બ્રાન્ચ છે, તો કે ઇન્ટરનલ પ્યુડેન્ડલ આર્ટરીઝ. પછી તો કે જે વિનસ ડ્રેનેજ છે કોના દ્વારા થશે, એ સિરીઝ ઓફ વેન્સ drain blood to the internal pudendal in the internal iliac veins, કે internal pudendal અને internal iliac veins તેમાં શું થશે, ડિઓક્સિજનેટેડ બ્લડ છે ડ્રેઇન થશે. ઓક્સિજનેટેડ બ્લડ છે કોના દ્વારા મળશે, ઇન્ટરનલ પ્યુડેન્ડલ આર્ટરીઝ દ્વારા. પછી નર્વ સપ્લાય, the penis is supplied by the autonomic and somatic nerves, કે એનું જે નર્વ સપ્લાય છે કેવી છે, ઓટોનોમિક એન્ડ સોમેટિક નર્વ્સ છે. તો કે એની જે સપ્લાય હશે કેવું હશે, એનું જે કામ છે ઓટોનોમિક હશે. જ્યારે પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન છે કોના દ્વારા થશે, તો પેરાસિમ્પેથેટિક સ્ટિમ્યુલેશન caused by a arteriolar dilation and venous constriction. મતલબ કે જે આપણે આગળ જોયું કે બ્લડ સપ્લાયમાં જે આર્ટરી અને વેન્સ છે, તો આર્ટરીનું ડાયલેશન અને વિનસ વેન્સ છે એનું કોન્સ્ટ્રિક્શન થશે ત્યારે શું થશે, નર્વ સપ્લાય થશે. The parasympathetic stimulation caused by arterial dilation and venous constriction which increase the blood flow into the penis and obstructed outflow. મતલબ કે જે આર્ટરીઝ અને વેન્સ નું કોન્ટ્રાક્શન અને ડાયલેશન છે એ શું કરશે, તો કે પેનિસ ની અંદર બ્લડ નું જે બ્લડ સપ્લાય છે, બ્લડ ફ્લો છે એને ઇન્ક્રીઝ કરશે અને ઓબ્સ્ટ્રક્ટ આઉટફ્લો, મતલબ કે જે આઉટફ્લો છે એમાં ઓબ્સ્ટ્રક્શન રાખશે. તો પેનિસ therefore becomes a engorged and erect, essential for sexual intercourse. મતલબ કે જે આર્ટરી અને વેન્સ છે એનું કોન્ટ્રાક્શન અને ડાયલેશન છે એને લીધે શું થશે, તો પેનિસ therefore becomes a engorged, કે એને લીધે શું થશે કે એ engorged બનશે અને ઇરેક્ટ થશે. શેના માટે, તો કે સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ માટે. તો આ શું હતું, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. તો મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમના ઓર્ગન્સમાં કેટલું આવશે, તો કે સૌથી પહેલા આવશે સ્ક્રોટમ. સૌથી પહેલા સ્ક્રોટમ. સ્ક્રોટમ છે શું છે, તો કે પાઉચ જેવું સ્ટ્રક્ચર છે અને એ બે પાર્ટમાં ડિવાઈડ થાય છે અને બંને પાર્ટમાં ડિવાઈડ થાય છે એની અંદર શું આવેલું છે, ટેસ્ટિસ. બરાબર, ટેસ્ટિસ. પછી સેમિનલ વેસિકલ્સ એ કોની અંદર આવેલું છે, સ્ક્રોટમની અંદર. પછી સેમિનલ વેસિકલ્સ પછી શું આવશે, સેમિનલ વેસિકલ્સ પૂરું થશે પછી આવશે ઇજાક્યુલેટરી ડક્ટ્સ. ઇજાક્યુલેટરી ડક્ટ્સ પછી આવશે પ્રોસ્ટેટ ગ્લેન્ડ. પ્રોસ્ટેટ ગ્લેન્ડ પછી આવશે યુરેથ્રા. યુરેથ્રા પછી આવશે પેનિસ. બરાબર, તો આ શું હતું, મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ.